માન્ય છે. તો આમ જોવા જઈએ તો સનાતન ધર્મમાં જે છે ખાલી બે જ ધર્મ છે. એક તો જે છે માયાનો ધર્મ છે અને એક ભગવાનનો ધર્મ છે. કાં તો જીવ ભગવાન તરફ હાલશે, કાં તો માયા તરફ હાલશે. બીજો કોઈ રસ્તો જ નથી એની પાસે. તો આમ મૂળમાં જોવા જઈએ તો બે ધર્મ સિવાય એક ધર્મ જ નથી. અને છતાંય પોતાને ત્રીજા ચોથા ધર્મમાં કોઈ માનતું હોય તો એ સનાતન વિજ્ઞાન પણ નથી. તો પછી એ જે છે બે વિરુદ્ધ છે, અને બે વિરુદ્ધ હોય તો આ નરકમાં જવા માટે તૈયાર થઈ જવાનું છે. તો અહીંયા જે છે પ્રત્યેક એવો જે જીવ જેને પોતાને એને આમાં એવું લખ્યું છે કે જે પુરુષ કોઈ પણ પ્રકારની આપત્તિ ન આવવા છતાં, આમાં શું થયું કે જ્યારે આ મુગલોનો જે સમય આવતો હતો ત્યારે આ લોકો શું કરતા કે બાકીના લોકોને મુસ્લિમ બનાવવા માટે એ લોકો ઉપર જબરજસ્તી જે છે એ આમ જોવા જાય તો બંદૂક મૂકી દે માથે, યા તો તલવાર મૂકી દે કે હાલો હવે તમારે મુસ્લિમ થવું છે નહીં, જો નથી તો હમણાં તમને મારી નાખશે. તો આવું કરીને કેટલાય હિન્દુઓને આપણા જે છે એ લોકોએ મુસ્લિમ કરી નાખ્યા. અને ખ્રિસ્તી લોકો શું કરે? ખ્રિસ્તી લોકો તો આપણા હિન્દુઓને પણ આ લોકો જે છે એ ગામડામાં જ્યાં બધા ગરીબ લોકો એની પાસે જાય અને એમ કહી દે કે જો તમે ખ્રિસ્તી ધર્મ અપનાવી લો ને તો તમને આટલો રૂપિયો દેશો, તમને જે છે આની ખાવા પીવાની વ્યવસ્થા કરી દેશો. ઓલો બિચારો ગરીબ માણસ હોય, ભોગમાં એ લોકો જે છે એનું ધર્મ પરિવર્તન કરાવે. ભોગમાં એટલે સીધા આખું ગામ જે છે ધર્મ પરિવર્તન કરતું હોય. શું કામે? તો કે ભાઈ અહીંયા તો હિન્દુ ધર્મ કરીએ છે તો હિન્દુ ધર્મમાં ખાવાના આંદા છે, બાલો ખ્રિસ્તી બની જાવ એટલે આપણને ખાવા પીવા તો મળે. તો આવું બધું છે. તો આવું બધું જે કરે, હવે અહીંયા જે લોકોને જેમ કે મુગલોના ટાઈમમાં એ હતું કે ભાઈ પ્રાણ ઉપર તમે આવું બધું કે ભાઈ ન કરો તો આ લોકો મારી નાખે. તો એના કરતા માની લો, ટેમ્પરરી માની લો, થોડાક સમય માટે માની લો કે આપણે આપણું જીવન બચાવી લઈએ, તો એના માટે માફ છે, એના માટે કોઈ તકલીફ નહીં. પણ જેને એવો સમય નથી આવ્યો, અહીં આપણી માટે કોઈ તલવાર નથી રાખી કે બંદૂક નથી રાખી, અને છતાંય મજાથી કે પૈસાના લોભે કે ભાઈ અમને પૈસો મળી જાય પોતાના ધર્મનું પરિવર્તન કરે, તો એવા લોકોને જે છે અસીપત્ર વન નરકમાં જવું પડે છે. ત્યાં એને ચાબુકથી એને પીટવામાં આવે છે, અને જ્યારે ચાબુકથી મારવામાં આવે તો એ ભાગે કે ભાઈ ક્યાં જાવ, તો એ ભાગવા જાય તો અસીપત્ર